ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણે બધા જાણીએ છીએ કે ભારત એક બ્લેન્ક પ્રદેશ છે અથવા દેશ છે. ભારત એક કૃષિ પ્રધાન દેશ છે, રાઈટ. 70% ભારતની વસ્તી છે એ ગામડામાં વસે છે અને ખેત પેદાશોની ઉપર નભે છે કોઈ પણ રીતે. આવું જ એક બીજું વાક્ય છે, ભારત એક ભાષણ પ્રધાન દેશ છે. હવે તમને એવું ગેસ થાય કે આ વાક્ય કોણે કીધું હશે? ભારત એક ભાષણ પ્રધાન દેશ છે. આવી વાત 1919માં ગાંધીજીએ કરી હતી. 100 વર્ષ થઈ ગયા એ વાતને. કે એણે શું જોયું હશે ત્યારે કે ગામડાનો જે એવરેજ વ્યક્તિ છે ને એ એટલો બધો ટાઈમ ચોરે બેસીને ગપ્પા મારવા માટે યુઝ કરે છે અને એટલી બધી રાજકારણની, ધર્મની કે ખોટી વાતોમાં સમય વેસ્ટ કરે છે, એકબીજાની મારાધારી કરવામાં. એટલે ત્યારે એમણે એવું કીધેલું કે જો આપણો દેશ છે ને એમાં જેટલા લોકો ફ્રી છે એ પાવડો ને કોદાળી લઈને લાગી પડે ને તો કદાચ આવતા 10 વર્ષમાં ભારત દેશને વિકસિત થતા કોઈ ન રોકી શકે. પણ હજી પ્રયાસો ચાલુ છે. મોદીજી હમણાં હજી થોડા દિવસ પહેલાં જ કીધું હતું કે એવરેજ ભારતનો જે યુવાધન છે એ 5 થી 6 કલાક મોબાઈલ પાછળ ખર્ચે છે, રાઈટ. એટલે એ કેટલો 25% સમય વેસ્ટ જાય છે યુવાધનનો. તો આના માટે શું કરી શકાય એમ કે જનરલી આપણે બહુ બધા પ્લાન કરીએ, બહુ બધી વાતો કરીએ, પણ એનું છેલ્લે નિચોડ શું? આ બુક્સના બી આપણે રિવ્યૂ કરીએ કે બુક્સ વાંચીએ, એમાંથી બહુ બધા આપણને આઈડિયાઝ મળે, પણ પછી આગળનું શું? એક ફેમસ શૂઝ બ્રાન્ડ છે નાઇકી, એનું લોગો તમને એને એનું જે સ્ટેટમેન્ટ છે એ ખ્યાલ હોય તો જસ્ટ ડુ ઇટ. કે એ લોકો બહુ બધી મીટિંગ્સ કરતા કે આપણે આ રીતે કોઈને હાયર કરીએ, એથ્લીટની આવું માર્કેટિંગ કેમ્પેન કરીએ. પછી એક વખત એક કોઈ નવા મેનેજર આવેલા ને એણે કીધું હાલો ઊભા થાવ ને કરવા માંડો, જસ્ટ ડુ ઇટ. એટલે ત્યાંથી એ આખી કંપનીની જે 10 વર્ષની અંદર જે આખી દિશા હતી ને બદલાઈ ગઈ. એના માટેની એક બુક છે, એ પછી આપણે રિવ્યૂ કરશું કે બુકનું જ નામ છે જસ્ટ ડુ ઇટ. એમ કે આવું બધું બહુ બધું ન કરો. એટલે આવી જ એક બુક છે, લેખક છે કે ડેરિયસ ફોરોક્સ, અને બુકનું નામ છે ડુ ઇટ ટુડે. એટલે હવે પ્રોક્રેસ્ટિનેશન ઉપર બુક છે. એટલે આપણે કામને જે પાછળ ઠેલતા હોય ને, ઇમ્પોર્ટન્ટ વસ્તુને, મતલબ ઇમ્પોર્ટન્ટ કામ, એટલે અમુક કામ એવા હોય કે જેને પાછળથી કરી શકાય, પણ અમુક કામ તો એવા છે કે તમે આજથી ને અત્યારથી જ શરૂ કરી દેવા પડે, રાઈટ. એટલે એ કન્સેપ્ટ એવો છે ડુ ઇટ ટુડે માટે કે જે પ્રોક્રેસ્ટિનેશન છે એના 3 પાર્ટમાં એ લોકોએ ડિવાઈડ કર્યું છે. પાર્ટ 1, 2, 3 આટલી બુક્સ છે. અને પહેલો પાર્ટ છે કે એલિમિનેટ પ્રોક્રેસ્ટિનેશન. તમારી લાઈફમાંથી જે દૂર ખસેડવાની, જે કામને દૂર ભગાવવાની જે વૃત્તિ છે એને કેવી રીતે દૂર કરવી, એના કયા કારણો છે અને સાયન્ટિફિકલી કેવી રીતે અલગ કરી શકાય. સેકન્ડ ચેપ્ટર છે કે ઇમ્પ્રૂવ પ્રોડક્ટિવિટી. આપણે જેટલું બી કામ કરીએ છીએ કોઈ, એનું આઉટપુટ છે એ કેવી રીતે બેસ્ટ રીતે કરી શકાય. અને થર્ડ છે કે અચીવ મોર. હજી જે તમે જેટલું બી લાઈફના અંદર જે તમારા મતલબ એનર્જી છે, તમારા જે દિવસો છે એની અંદર તમે કેટલું મેક્સિમમ અચીવ કરી શકો. આ 3 પાર્ટમાં બુક ડિવાઈડ કરી છે. હવે બુકની શરૂઆત કેવી રીતે થઈ? લેખક પોતે પ્રોડક્ટિવિટીના કોચ છે, પોતાને આ બધું લખવાનું, નવું નવું જાણવાનું એને સબ્જેક્ટ છે એનો. એટલે એ પોતે પોડકાસ્ટ ડિલિવર કરતા હતા, ન્યૂઝલેટર આપતા હતા. એના માટે એમણે એક આખી ઈમેલમાં એક સબસ્ક્રિપ્શન તૈયાર કર્યું હતું. બહુ બધા લોકોને જેને એના રેગ્યુલર રીડર્સ હોય ને ન્યૂઝલેટર મોકલતા એવરી વીક. બન્યું એવું કે કોઈ હેકર્સે એમનું અકાઉન્ટ હેક કરી અને જે લોકો અનસબસ્ક્રાઈબ હતા એ લોકોને લાખોની સંખ્યામાં મેલ મોકલી દીધા જે લોકોને જરૂર નહોતી એને. એટલે એમાંથી એવું થયું કે હી ઇઝ સ્પામર, કે આ સ્પામના મેસેજ બધાને રેગ્યુલર મળે છે. તો જે ઈમેલ કંપની હતી, જે પ્રોવાઈડર, એમણે એમને બ્લોક કરી દીધું. હવે રાતોરાત આવું પોતાનું જે એટલું બધું નામ ને વિશાળ ફોલોવર્સ હોય અને બ્લોક થઈ જાય તો પછી હવે ઓબ્વિયસ છે કે માણસને એક નિરાશા આવે, ફ્રસ્ટ્રેશન આવે, ડિપ્રેશનમાં જતું રહી. પણ એમણે એવું બધું કરવાને બદલે કોફીનો મગ લીધો, ન્યૂઝ મળ્યા એટલે બારીની પાસે બેસી ગયા, બહારના વાતાવરણમાં જોયું, વિચારતા ગયા કે હવે શું કરી શકાય. તો એમણે વિચાર્યું જે હું ન્યૂઝ લેટર બહાર મોકલતો હતો બધાને મેલ થ્રુ, હવે એનું કેમ એક કંઈક ગોઠવીને આપણે બુક બનાવી દઈએ. તો આવું એમને 2020માં વિચાર આવ્યો. અને આવા એણે 30 જે પોતાના આર્ટિકલ હતા અલગ અલગ પ્રોડક્ટિવિટી માટેના, એને આવી રીતે અલગ પાર્ટમાં ડિવાઈડ કરી અને 30 ચેપ્ટરની બુક બનાવી. બહુ સિમ્પલ નાની અમથી બુક છે, તમારે કદાચ અઠવાડિયામાં આરામથી પૂરી થઈ શકે, તમે ડિટેલથી વાંચો તો બી, રાઈટ. એવું માઇન્ડલેસલી વાંચીએ તો 1 દિવસમાં પૂરી થઈ જાય એટલા જ પેજીસ છે એના. 1
60-70 પેજ છે ને એ બી બહુ ઓછું લખાણવાળું છે. હવે પહેલું જે ચેપ્ટર છે કે એલિમિનેટ પ્રોક્રેસ્ટિનેશન. હવે પહેલો ક્વેશ્ચન છે કે વાય ડુ વી પ્રોક્રેસ્ટિનેટ. બહુ બધા અત્યાર સુધીના જેટલા તત્વચિંતકો છે, લિયોનાર્ડો ધ વિન્ચીથી શરૂ કરી અને સોક્રેટિસ કે અબ્રાહમ લિંકન સુધી, બધાએ આના પાછળ લખ્યું છે કે આ વૃત્તિ આવી કેવી રીતે એમ. તો જે આપણે આગળ ગાંધીજીની વાત કરી હતી કે લોકોને બેસીને વાતો કરવામાં, પ્લાન બનાવવામાં આમાં બહુ મજા છે. મતલબ જ્યારે ફિઝિકલ કામ કરવાનું આવે છે ત્યારે તકલીફ પડવાની શરૂઆત થાય છે. એ શું છે, એક પ્રકારના આપણે જે કમ્ફર્ટ ઝોનની અંદર બેસી ગયા હોય ને એનાથી થોડું આગળ વિચારીને બહાર નીકળવું, એમાં થોડું માઇન્ડને અલગ પ્રકારનો સ્ટ્રેસ આવે છે, રાઈટ. તો એ જે સ્ટ્રેસ આપણે અત્યારે ભોગવીએ છીએ ને એને આપણે ડિલે કરીએ છીએ. એક્ઝામ્પલ છે કે કોઈ સ્ટુડન્ટ છે, એમાં લેખકે પોતાનું એક્ઝામ્પલ આપ્યું છે કે જ્યારે હું કોલેજના સેમેસ્ટરની શરૂઆત થાય ને ત્યારે તમે મને જોવો ને તો તમને એમ લાગે, ઓહ વોટ અ કૂલ ડ્યુડ, કે અમે એકદમ આમ સરસ મજાનો, મતલબ મજાની જિંદગી જીવતો માણસ છે, એનિમલના રણવીર કપૂર જેવો. પણ એ કે જેમ 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 સેમેસ્ટર આગળ વધતું જાય, બધા પાઇલ્સ ભેગા થતા જાય, બધા બુક્સના આર્ટિકલ ને જે એના સ્ટડી મટીરિયલ છે એનું છેલ્લું વીક આવે ને તો તમે જુઓ તો મને વિક્રાંત મેસીની જેવો 12th ફેલમાં જેવો છે એવો કે હું એકદમ મેસી થઈ ગયો હોય, કે મારી પાસે ઢગલા પડ્યા હોય પણ હવે એક જ વીક બાકી છે, પછી એક રેડબુલ લઉં, બારી દરવાજા બંધ કરું અને અંદર પુરાઈ જાવ. એ પૂરું થાય ને જ્યારે એક્ઝામ, પછી હું વિચારું નેક્સ્ટ ટાઈમ તો આવું નહીં જ કરું. આપણને ખબર છે નેક્સ્ટ ટાઈમ આવશે જ, આવું જ આવશે સેમ. આવું જ આપણે સાંજે ફ્રી થયા હોય આરામથી અને બચ્ચું એનું રમતું હોય, બધા એના ફેમિલી બધા પોતપોતાનામાં વ્યસ્ત હોય અને આપણે ઇન્સ્ટાગ્રામ ખોલ્યું એટલે લગભગ 30-40 મિનિટ જતી રહી અને પછી વિચારવા બેસે કે આ તો આ વાંચવાનું હતું, આ કરવાનું હતું અને આ રહી ગયું. પછી નક્કી કરીએ કે નહીં, નેક્સ્ટ ટાઈમ તો આવું નહીં જ કરીએ, હવે ઇન્સ્ટાગ્રામને તો સાઈડમાં મૂકી દઈશું. પણ પાછું આવશે. હવે આ જે પાછું આવવાની જે વૃત્તિ છે ને એ શું કામ આવે છે? એ જ્યારે બી મોબાઈલની અંદર એક નોટિફિકેશન સાઉન્ડ આવે ને ક્લિક કરીને, એટલે એ તમારા મગજના અંદર છે ને ડોપામાઇન રિલીઝ કરે છે. સેમ વસ્તુ છે કે તમને સ્મોકિંગ માટેની તલબ લાગે, કોઈ આપણા એરિયાના પ્રમાણે માવો ખાવાની તલબ લાગે, એ જે વસ્તુ છે ને ડ્રગ્સ કે એવા એડિક્શન, તો આ એક પ્રકારનું ડોપામાઇન રિલીઝ થાય કે તમને કંઈક નવું એક્સાઇટમેન્ટ કે નવી મજા મળવા જઈ રહી છે. ડોપામાઇન ઇઝ અ હેપી હોર્મોન, રાઈટ. એટલે તમે જેવું એ ખોયેલું અને જેવું એમાં આગળ વધવાનું શરૂ કર્યું એટલે એક પ્રકારની મજા આવવા માંડે. પણ તમે ત્યાં જુઓ, લેખક અટકવાનું ત્યાં કહે છે સેકન્ડ ચેપ્ટરમાં કે મોબાઈલ ફોનને આપણાથી દૂર નહીં કરી શકાય. અત્યાર સુધી માણસ મોબાઈલને વળગેલો હતો, પણ હવે મોબાઈલ માણસને વળગી ગયો છે. એને તમારે છોકરાને તેડો કે નહીં તેડો, પણ મોબાઈલને તેડવો જ પડશે, કારણ કે એ સતત ક્રાય કરે છે, બચ્ચું તો ક્યારેક જ રડે છે, રાઈટ. એટલે એ જે એમણે કીધું કે જ્યારે બી નોટિફિકેશન આવે ને ડોપામાઇન રિલીઝ થાય અને તમે નવી જે વસ્તુ જોવો છો, પણ જોવો છો એમાં એક સિસ્ટમ રાખવી પડશે. તમે જેસીબીના વિડીયો જુઓ કે કોઈ સારું સ્કેટિંગ કરતું હોય એ જોઈ લે, એન્ટરટેન થઈ જાય, કોઈ ડાન્સ આવતો હોય, પણ એક વખત સ્ટોપ કરીને વિચારો કે આ આપણો સબ્જેક્ટ છે નથી. શેના માટે જોઈએ છે? ખાલી એન્ટરટેનમેન્ટ. એન્ટરટેનમેન્ટનો થાક શું કામ લાગે? આપણે આખો દિવસ વેબ સિરીઝ જોયું હોય, માઇન્ડલેસલી એક જ જગ્યા પર પડ્યા મોબાઈલ યુઝ કર્યો હોય 2-3-5 કલાક, તોય થાક લાગે થોડી વાર પછી. ડોપામાઇન છે ને બોડીની અંદર એક લિમિટેડ ક્વોન્ટિટીમાં રિલીઝ થાય છે. જેવી રીતે શરીરમાં ઇન્સ્યુલિન રિલીઝ થાય ને શુગર કંટ્રોલ રાખે છે, એમ બોડીને જે એક્સાઇટમેન્ટ અને નવી વસ્તુની જે જરૂર છે ને એના માટેનો જે હોર્મોન છે એ લિમિટેડ ક્વોન્ટિટીમાં છે. એક વખત એ લિમિટેશન પૂરું થઈ જાય એટલે માણસને ફટીગ આપે કે બસ હવે ભાઈ આની લિમિટ પૂરી થઈ ગઈ, રાઈટ. તો ફિઝિકલ કામ કર્યા વગર માણસ કેવી રીતે થાકે, રાઈટ. તો ધીસ ઇઝ ધ રીઝન. અને જે મેઇન વસ્તુ જે આપણને પ્રોક્રેસ્ટિનેશનમાં જે મતલબ નડે છે એ આ ટાઈપના ડિસ્ટ્રેક્શન છે. હવે એમને એવું કીધું કે મારે જે વર્ક કરવું છે ને સ્ટ્રીમલાઇન કરવું છે તો હું કેવી રીતે કરીશ? તો 3 વર્ડ છે: એલિમિનેટ, એલિમિનેટ, એલિમિનેટ. તમને જે નથી જોઈતું ને જેટલી વસ્તુ, આપણે હમણાં જે વાત કરી કે ડાન્સના વિડીયોઝ, ઠીક છે કે તમે પોતે ડાન્સર હોય, તમે કોઈ સેલ્સ પર્સન હોય અને એવા તમારા જે ફિલ્ડ છે એના રિલેટેડના તમારા વિડીયોઝ જુઓ કે
એ નોલેજ ઇમ્પ્રૂવ કરવા માટેનું સાધન છે. મોબાઈલ ફોન એક એવું નથી કે ટોટલી રોંગ અને બધી જ ખરાબ વસ્તુ છે. આપણી પોતાની ચેનલ એમાં છે, રાઈટ? કેવી રીતે કહેવાય, એટલે કામની વસ્તુ પણ છે. બટ ફીલ દેટ કે તમે જે પાર્ટને ફીલ કરો છો ને એ યુઝ એનો માઇન્ડફુલી યુઝ કરો. એમાં એક ચેપ્ટર છે માઇન્ડલેસ બ્રાઉઝિંગ. એટલે અત્યારે બેઠા છો તો આપણે યુટ્યુબ ખોલીએ ને તો કોઈ દિવસ પ્લાન ન હોય કે મારે શું જોવું છે, રાઈટ? સર્ચ કરીને હવે બહુ ઓછું જોઈએ છે આપણે. એ લોકો જ આપણને ઓપ્શન આપી દીધો છે કે જે એનું જે પોતાનું સોફ્ટવેર છે AI, તો એનું એવું જ છે કે તમે જે વિડીયો જુઓ, તમને જે પાર્ટી ગમતી હોય, પોલિટિકલ, જે સ્પિરિચ્યુઅલ ગુરુના વિડીયોઝ ગમતા હોય, જે મોટિવેશનલ સ્પીકર ગમતા હોય, એનું જ તમને બતાવશે. એ જ કન્ટેન્ટ આવશે સતત. એટલે એ લોકોએ સર્ચનો ઓપ્શન જ કાઢી નાખ્યો. તમે ખોલો એટલે તમને જે જોતું હતું એ મળી જ જાય. એમાં 2 વર્ષના બચ્ચાથી માંડીને 80 વર્ષના વૃદ્ધ સુધી જેને જે જોઈએ છે મળે છે, રાઈટ? તો જે માઇન્ડલેસ બ્રાઉઝિંગ છે ને એને સ્ટોપ કરવાનું કીધું છે. તમે 1 મિનિટ માટે અટકો, રિફ્લેક્ટ કરો વોટ યુ રિયલી વોન્ટ ઇન મોબાઈલ. તો એ જે અટકવાની જે વસ્તુ છે એને ખાલી એક સ્ટ્રીમલાઇન કરવા માટેની વસ્તુ, એલિમિનેશન. પ્રોડક્ટિવિટીના જે ચેપ્ટર છે એની અંદર પહેલું સ્માર્ટફોન હતું કે સ્માર્ટફોનને થોડા વાર પૂરતું તમારાથી દૂર મૂકો. એમણે એવું કીધું કે એક નોટિફિકેશન જ્યારે આવે, આપણે જે કામ પરફેક્ટલી કરતા હોય, ધારો કે કોઈ સ્ટુડન્ટ છે ને એ વાંચતા હોય એનું સબ્જેક્ટનું, અને એ એટલા ડેપ્થમાં અંદર જતા રહ્યા હોય ફિઝિક્સમાં, પછી કોઈ આવો મેસેજ આવે કે તમે ફોન લઈને જુઓ અને અંદર ઉતરી જાઓ, તો હવે એ જે એમનો ફ્લો હતો ને એ ફ્લો પાછો આવતા 25 મિનિટ લાગશે એવરેજ. આના પર રિસર્ચ છે કે એ જે ફ્લોમાં તમે જે ઝોનની અંદર હતા ને એની અંદર આવતું પાછું 25 મિનિટ લાગશે. એટલે એક ડિસ્ટ્રેક્શન, આપણને એવું લાગે છે કે આપણે મલ્ટિપલ વસ્તુઓ સાથે કરી શકીએ, પણ આપણે મલ્ટિપલ વસ્તુ નથી કરતા, આપણે સ્વિચ ઓવર કરીએ છીએ. એક ટાઈમે આપણું જે માનસિક અવસ્થા છે એની મૂવમેન્ટ, એ તમે એક જ વસ્તુ પર ફોકસ કરી શકો. સોંગ વાગતું હશે ને કામ કરતા હશો તો સોંગ અનકોન્શિયસલી વાગે છે. જ્યારે તમે એનો શબ્દ સાંભળો ત્યારે તમે બીજી વસ્તુમાં નથી ઇન્વોલ્વ થઈ શકતા, રાઈટ? તો એ જે આપણે મલ્ટીટાસ્કિંગની જે હેબિટ છે ને એમાં ઘણા લોકોને ગમતું હોય કે હું તો ભાઈ 5 કામ સાથે કરી શકું, ડ્રાઇવિંગ કરતાં કરતાં બુક સાંભળું ને એની ઓલા જોડે વાત કરી શકું. આ જે છે ને, ધીસ ઇઝ ધ હેબિટ ફટીગ. એમાં તમે સ્વિચ ઓવર કરો છો. કોઈ પણ એક ટાસ્કમાં એક સાથે ફોકસ થતું જ નથી. આપણે એવું કહીએ છીએ કે હું 2-3 વસ્તુ સાથે કરું, પણ તમે જેટલું ઝડપથી સ્વિચ ઓવર કરો છો ને એ ફિઝિકલ થાક નથી, ઇટ્સ અ મેન્ટલ મતલબ ફટીગ, રાઈટ? એમાં એક આપણને ગમશે એવું ચેપ્ટર છે સરસ મજાનો, હાઉ ટુ રીડ 100 બુક્સ ઇન અ યર. કે તમે એક વર્ષમાં 100 બુક્સ કેવી રીતે વાંચી શકો. એવું કીધું કે એવરેજ માણસ છે એ 1 કલાકમાં 50 પેજીસ વાંચી શકે. તો આપણે જે આ થોડોક મોબાઈલનો ટાઈમ કે બીજો જે આપણો વધારાનો જે વેસ્ટ ટાઈમ છે એલિમિનેશનવાળો, એનો ટાઈમ કાઢી અને વીકના 10 કલાક વાંચે, પર ડે 1.5 hour જેવું થયું, રાઈટ? તો તમે એન્ડ ઓફ ધ યર 26,000 hours, એટલે કે તમે 104 બુક્સ વાંચી શકો. એક બુકના આપણે એવરેજ 250 પેજીસ ગણીએ તો એટ ધ એન્ડ ઓફ ધ યર 104 બુક થાય. 2 વીકનો તમે રેસ્ટ લ્યો વચ્ચે, વેકેશન, રીડિંગ વેકેશન, એમાં નહીં વાંચવાનું વેકેશન, તો તમે 100 બુક્સ ઇન અ યર વાંચી શકો. ચાલો આટલું બધું નહીં લઈએ, એટલી સ્પીડથી નહીં વાંચીએ, આટલા 1.5 કલાક નહીં આપીએ રોજનો. તો ઇફ યુ રીડ 15 minutes a day consciously, you can read 12 books in a year minimum. 12 books in a year, that is 1 book a month. But 95% of people who are literate, mark the words literate, ઇન્ડિયામાં હજી ઇલિટરેસીની સંખ્યા બહુ મોટી છે. The people who are literate, who knows how to read, એમાંથી 95% people, they don't read even 1 book a year. 95% people. So only the 5% of people reads more than 1 book in a year, right? Complete book. તમે આજુબાજુમાં આપણી બધાને જોઈ શકશો, રાઈટ? સમય નથી, આ તો બાનું જ નથી. પહેલી વસ્તુ છે કે એમાં આપણે જોઈએ, આપણને પોતાનો ખ્યાલ છે કે જ્યારથી મોબાઈલનું સ્માર્ટફોન અસ્તિત્વમાં આવ્યો છે ત્યારથી સમય તો છે જ, એ તો હવે કોઈ નથી બોલી શકે એવું સમય નથી. એટલે હાઉ ટુ રીડ 100 બુક્સ ઇન અ યર. બુક્સ વાંચવાથી શું થશે, એમણે એના મતલબ ચેપ્ટરના નાના પોઈન્ટ્સ આપ્યા છે.
રીડ બાય મોર દેન યુ રીડ, યુ કેન રીડ. કે એમાં એટલી બધી બુક્સ બલ્કમાં ખરીદો. 10 બુક્સ તમારા ટેબલ પર પડી હશે ને તો તમને એવું થશે જ કે હું 1-2 બુક્સ તો આ વર્ષમાં પૂરી કરીશ, અને થશે જ. તો એવું લખ્યું છે કે બાય મોર દેન યુ કેન રીડ ઇન અ યર. સેકન્ડ વસ્તુ છે કે રીડ કન્ટિન્યુઅસલી. જ્યારે બી ટાઈમ મળે ત્યારે તમારી સાથે કોઈ બુક હોવી જોઈએ કે તમે એને ગમે ત્યાં વાંચી શકો. શાહરૂખ ખાનનો એક ઇન્ટરવ્યૂ છે, એમણે એવું કીધું છે કે SRK ઇઝ નોટ શાહરૂખ ખાન બટ સ્ટીલ રીડિંગ ખાન. કે હજી બી હું સતત વાંચું છું. એમાં એણે એવું કીધું કે મારી પાસે 3 બુક કન્ટિન્યુઅસ હોય. એક મારા પ્લેનમાં જર્ની કરું કે કારમાં હોય ત્યારે હોય, એક બુક મારા બેડરૂમમાં મારે બાજુમાં હોય, અને 3rd બુક વોશરૂમમાં હોય. જ્યારે બી મારી પાસે 10-15 મિનિટનો ટાઈમ છે તો હું આઈ રીડ મલ્ટિપલ બુક્સ. અને એ સેમ વસ્તુ એમાં કીધી છે કે રીડ મલ્ટિપલ બુક્સ ઇન અ ડે. આપણે એવું વિચારીએ કે એક જ બુક છે ને એ પૂરી થાય ને કમ્પ્લીટ આખું પહેલેથી છેલ્લે પછી બીજી બુક હાથમાં લઈશ. નોવેલ માટે આ બરાબર છે, બટ વેન યુ રીડ સેલ્ફ હેલ્પ બુક્સ કે જેમાં કોઈ પણ ચેપ્ટર તમે કોઈ પણ પેજ ઊંચકીને વાંચી શકો, રાઈટ, એવી જે બુક્સ છે કે એના કોઈ તમારે પહેલાંથી છેલ્લા સુધી નથી વાંચવું. એમાં તમને જે ગમતું સાહિત્ય અંદરથી છે, જે ટોપિક તમને ગમે છે, આવું ધારો કે 30 ટોપિક છે, તમે એની ઇન્ડેક્સ જોશો તો એમ થાય કે મને આ 3જા નંબરનો ટોપિક વધારે ગમે છે, તો તમે એ વાંચશો. કે એક પેરેટો પ્રિન્સિપલ છે, એમાં 80-20નો રૂલ છે કે 80% કામ છે એ તમારું 20% આઉટપુટ આપતા હોય, અને 20% છે એ 80% આપતા હોય. આ સેલ્સમાં જે હશે એ લોકોને આ બરાબર ગોખાઈ ગયું હશે કે આવી રીતે હોય છે. પ્રોડક્ટિવિટી ઇમ્પ્રૂવ કરવા માટે બીજું એક સરસ ચેપ્ટર અને ઇમ્પ્લિમેન્ટ કરાય એવું છે, એ છે ઇવનિંગ રિચ્યુઅલ. 30 મિનિટ્સ ઓફ ઇવનિંગ રિચ્યુઅલ. કે તમે જે આખો દિવસ ગયો છે ને એને સાંજના ટાઈમે રિફ્લેક્ટ કરો 30 મિનિટમાં. એમાં 0 થી 10 મિનિટ ઇઝ ક્લોઝ ધ ડે. કે તમારો આજનો દિવસ ગયો ને, શાંતિથી બેસીને વિચારો કે કયા કયા ટાસ્ક કમ્પ્લીટ થયા, મેં શું કર્યું. ખાલી એવું લખ્યું છે કે તમે વિચારવા બેસો ને તો તમને એમ લાગશે કે મેં આજ કાંઈ કર્યું જ નથી. મતલબ એવું યાદ જ નહીં આવે ટાઈમ કેમ ગયો. સવારથી જાગ્યા 6 વાગ્યાથી ચાલુ કરી, અત્યારે 7-8 વાગ્યા છે, તો તમે એમાં વિચારવા બેસો ને કે કેટલી એક્ટિવિટી કરી. ઇટ્સ અ ડે બાય ડે પ્રોસેસ, કે એમાં જેમ તમે ધીરે ધીરે અંદર ઉતારતા જશો એવી રીતે ફરક પડશે. પહેલી 10 મિનિટ છે કે ક્લોઝ ધ ડે, એમાં લખો કે તમે કોની સાથે મીટ કર્યું, તમારે કસ્ટમર સાથે શું ચેન્જીસ થયા, આજે કયો ટોપિક તમને સ્ટુડન્ટ છો તો ગમ્યો. આવી વસ્તુ તમે જે હાઇલાઇટ્સ ઓફ ધ ડે છે એને કોઈક જગ્યાએ 10 મિનિટમાં લખો, રાઈટ. એનાથી વધારે નથી જવાનું. તો બી તમને કોઈ પણ એક્ટિવિટી ઓવર સ્ટ્રેસ આપશે ને તો ઇટ વિલ નોટ ગો લોંગર પીરિયડ ઓફ ટાઈમ. કોઈ એવું કહે કે આજથી 1 કિલોમીટર ચાલવાની શરૂઆત કરવી છે તો ઇટ વિલ બી ઇઝી. ઓકે, 10 કિલોમીટર ચાલવાની શરૂઆત કરવી છે તો પહેલાં તો શરીર ના પાડશે, રાઈટ. 2-3 દિવસ પછી એમ થાય કે આટલો બધો ટાઈમ નથી ને શરીર દુખે છે. તો સ્ટાર્ટ સ્મોલ અને 0 થી 10માં. સેકન્ડ છે કે ટુમોરોઝ કેલેન્ડર, એને રિવ્યૂ કરો કે આવતાકાલના મારા કયા ટાસ્ક છે, 1 2 3 4 5 10 સુધી, રાઈટ. થર્ડ હતું કે પ્રિપેર યોર આઉટફિટ. આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આગળ જે આપણે એવું કીધું ને કે મેન્ટલ ફટીગ, તો એવી રીતે છે ને ડિસિઝન ફટીગ હોય. આપણા દિવસના જે ડિસિઝન છે ને એ બી એક લિમિટેડ ક્વોન્ટિટીમાં છે, એના રિલેટેડ કેમિકલ, કે તમે ડિસિઝન કેટલા લઈ શકો. પછી એક ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ તમે બહુ બધા કોમ્પ્લેક્સ ડિસિઝન લેતા જાઓ ને તો સાંજ થાય ને ત્યાં આખું મતલબ એવું લાગે કે હવે આપણે આનાથી આગળ જવાશે નહીં. તો એ જે ડિસિઝન ફટીગ છે ને એ સાંજના ટાઈમે, હવે તમારે પછી સૂઈ જવાનું છે ને તમારું બોડી રીએનર્જાઇઝ થઈ જશે, રિફ્રેશ થઈ જશે, તો સવારે તો પાછું ફ્રેશ જાગવાનું છે. તો જે શરૂઆતનો જે ડેનો ટાસ્ક છે ને પહેલો, એ અઘરું છે કે કયા કપડાં પહેરશું આજે. એટલે એ જે સિલેક્ટ કરવાનો ટાસ્ક છે ને, જે વસ્તુ તમારે સવારે પહેલી જરૂર પડવાની છે એને અગાઉથી ગોઠવી દો. સરસ મજાની એક્ટિવિટી છે, તમે એપ્લાય કરજો, બહુ મજા આવશે. કે એ તમારે કાલના કયા કપડાં છે, કઈ વસ્તુ અમારે જોઈએ છે, એ બધું એક જગ્યા પર ગોઠવી દેશો ને તો સવારનું જે ડિસિઝન છે ને એ એક ડિસિઝન તમે ક્રિએટિવલી લઈ શકશો, કે સાંજ પડતા તમારું દિમાગ થાકી નહીં જાય, રાઈટ. અને ચોથી વસ્તુ હતી જે છેલ્લી 25 થી 30 મિનિટની અંદર છે, એ વિઝ્યુલાઇઝ. કે તમે કાલનો દિવસ કેવી રીતે પસાર કરશો એનું એક 5 મિનિટના અંદર વિઝ્યુલાઇઝ કરવાનું. સવારે હું કેટલા વાગે જાગીશ, અને એ તમે વિઝ્યુલાઇઝ પ્રોપર કરશો ને તો તમે સ્નૂઝનું બટન નહીં દબાવશો. તમને સવાર જાગીને ઠંડી નહીં લાગશે, કારણ કે તમને ફિક્સ છે કે આ મેં આગલા દિવસનું પ્લાન કર્યું છે, રાઈટ. એટલે બીજું જે એમણે કીધું ને કે 0.01% ઇમ્પ્રુવમેન્ટ એવરી ડે.
તો એ વર્ષના અંતે જે આપણને જે જોઈએ છે ને એ વર્ષના અંતે મળશે. શરૂઆત ખાલી આટલાથી કરવાની, 0.01%. તમે આખી બુક નથી વાંચતા તો એક ચેપ્ટર વાંચો, એક ચેપ્ટર નથી વાંચતા તો એક પેજ વાંચો, એક પેજ નથી તો એક પેરેગ્રાફ વાંચો. હવે કોણ કહી શકે કે એક પેરેગ્રાફ હું દિવસમાં ન વાંચી શકું, રાઈટ? તો ધીસ ઇઝ 0.01, બટ કન્સિસ્ટન્સી 365 ડેઝ મતલબ 365 ડેઝ, રાઈટ? એ કન્સિસ્ટન્સી સતત રહેવી જોઈએ. પ્રોબ્લેમ મોટા ગોલ સાથેનો એ થાય છે કે હમણાં આવશે 1 જાન્યુઆરી, એટલે ડિસેમ્બર એન્ડિંગ આવશે, ફિટનેસના ગોલ બનશે, જીમ કે વેઇટના કે કેટલા ટાર્ગેટ બિઝનેસના અચીવ કરવા છે. પણ 15મા દિવસે જોશો ને, 15મી જાન્યુઆરી, ત્યાં સુધી લગભગ નેક્સ્ટ યરનું થઈ ગયું હશે. હવે 1 જાન્યુઆરી પાછી, રાઈટ? તો આ કેમ પાછળ જાય છે? તો એના માટે રીઝન આ છે કે આપણે બહુ મોટા ગોલ લઈએ છીએ. 2 વસ્તુ છે એમાં. એક એવું છે કે યુ કેન નેવર અવોઇડ મિસ્ટેક્સ. તમે કોઈ વસ્તુની, આપણે જ્યારે બધા શરૂઆત કરીએ છીએ ત્યારે એવું વિચારીએ છીએ કે આ થઈ જ જાય. શરૂઆત ફિટનેસની કરીએ કે બિઝનેસની કરીએ, કોઈ પણ વસ્તુ માટે મિસ્ટેક્સ વિલ બી ધેર, અને એમાં ઓબ્સ્ટેકલ્સ વિલ ઓલવેઝ બી ધેર. એની સાથે જ તમારે કામ પાડવાનું છે, રાઈટ? બીજું વસ્તુ હતું કે ડેસ્ટિનેશન ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, ડાયરેક્શન ઇઝ ઇમ્પોર્ટન્ટ. કોઈ બી વસ્તુની આપણે, મતલબ જે આપણે વોકિંગનું એક્ઝામ્પલ લીધું હતું, તો એમાં તમે એવો ગોલ રાખશો કે મારે 10 કિલોનું વજન ઉતારવું છે, અને એની સાથે તમે ચાલવાનું શરૂ કરશો, તો એક ટાઈમ આવશે, મહિનો થાય ને પછી મારા ઘણા પેશન્ટ આવું કહે છે કે 2 મહિનાથી ચાલીએ પણ 1 કિલો વજન નથી ઉતર્યું. બટ તમે એના જગ્યાએ એ ટાઈમમાં તો ઘરે સૂતા જ રહેતા હતા ને. તો એટલીસ્ટ ધ ડાયરેક્શન ઇઝ ઇમ્પોર્ટન્ટ. ધ ચેન્જ વિલ બી આફ્ટર સર્ટેન પીરિયડ ઓફ ટાઈમ, કે જેમાં તમારી ફિટનેસ ઇમ્પ્રૂવ થશે, નોટ વેઇટ પણ પોસ્ચર ઇમ્પ્રૂવ થશે, રાઈટ? એટલે એ જે તમે એનો ટાઈમ જે બીજી રીતે યુઝ કરતા હતા, એટલીસ્ટ તમારી ડાયરેક્શન રાઈટ છે. કોઈ સ્ટુડન્ટ છે ને ફિઝિક્સ શીખવું છે, તો એ ઓવરનાઇટ કંઈ એ ફિઝિસિસ્ટ નહીં બની જાય, બહુ મોટા સાયન્ટિસ્ટ નહીં બની જાય, પણ એની ડાયરેક્શન પ્રોપર છે. આપણે ડાયરેક્શન બદલ્યા કરીએ છીએ. આ બિઝનેસમાં આટલું નથી ચાલ્યું તો ચાલો આમાં જાય, આ નથી ચાલ્યું તો આમાં જાય. અપ્સ એન્ડ ડાઉન્સ વિલ બી ઓલવેઝ ધેર. ડાયરેક્શન તમારી સેમ રાખવાની છે. ડેસ્ટિનેશન એના પર ફોકસ નથી કરવાનું. ગોલ, યુ વિલ અચીવ ધ ગોલ, બટ મેક શ્યોર ધ એક્શન યુ આર ટેકિંગ ઇઝ પ્રોપર. હેબિટ્સનું એક અલગ ચેપ્ટર છે, અને હેબિટ્સની તો આપણે બહુ બધી અલગ બુક્સ ને એના બહુ બધા રિવ્યૂઝ કરેલા છે. હેબિટ્સને ચેન્જ કરવા માટે શું કરવું જોઈએ? તો એમાં આપણે મોટા ભાગે શું કરીએ ખબર? કે વિલ પાવર, કે જે માણસની માનસિક તાકાત સારી છે ને એ હેબિટ્સ પર લાગી રહેશે, પણ એવું નથી. એમણે એવું કીધું કે યુ નીડ સર્ટેન રૂલ્સ, યુ નીડ સર્ટેન સિસ્ટમ્સ. જ્યારે તમે એક સિસ્ટમ સેટ કરશો ને ત્યારે તમારી હેબિટ્સ ઓટોમેટિક ચેન્જ થશે. તમારી કોઈ કંપની છે, એનું કલ્ચર છે, એના સ્ટાફ છે, તો તમે એને મોટિવેશન કેટલા ટાઈમ સુધી આપી શકશો? એ લોકોને તમે એક સેમિનાર મસ્ત કરી દીધો અને લોકો 2 દિવસ સુધી સુપર એક્સાઇટેડ રહીને 100 કોલ કરશે સેલ્સના, અને પછી 3જા દિવસે જોશો તો તું જે 2 દિવસ પહેલાં ત્યાં પહોંચી જશે, રાઈટ? ઇન્ટરનલ મોટિવેશન ઇઝ ઓકે, બટ યુ નીડ સિસ્ટમ્સ ફોર અ કન્ટિન્યુઅસ પાથ, રાઈટ? તો હેબિટ જે ચેન્જ કરવી છે એના માટે યુ નીડ રિક્વાયરમેન્ટ ઓફ સર્ટેન રૂલ્સ એન્ડ સિસ્ટમ્સ. અચીવિંગ મોરના ચેપ્ટરમાં એવું છે કે વેન યુ સ્ટાર્ટ સ્મોલ, યુ કન્સિસ્ટન્ટ ઓન ધ પાથ, અલ્ટિમેટલી યુ વિલ અચીવ મોર. વોરેન બફેટનું એક્ઝામ્પલ છે કે એમણે બહુ નાની ઉંમરથી ઇન્વેસ્ટમેન્ટ શરૂ કર્યું હતું. એમના જે અત્યારની જે પ્રોપર્ટી છે જેટલી, મોર દેન $70 બિલિયન, એ એમની જે છેલ્લી પ્રોપર્ટી છે ને જેટલી એમના ઇન્વેસ્ટમેન્ટનું, એ એને લાસ્ટ 5 યર્સમાં ડબલ રિટર્ન મળ્યું છે. તો એનું રીઝન એવું હતું કે વહેલી શરૂઆત કરો, થોડાથી શરૂઆત કરો, અને એને કમ્પાઉન્ડિંગ પર જવા દો, રાઈટ? કમ્પાઉન્ડિંગનો કન્સેપ્ટ આપણને બધાને ખબર છે. હવે આપણને ખબર એટલી જ છે કે ગુડ થિંગ્સ કમ્પાઉન્ડ. વાંચવાની હેબિટ છે, એક્સરસાઇઝની હેબિટ છે, ઇન્વેસ્ટમેન્ટની હેબિટ છે, બટ બેડ થિંગ્સ ઓલ્સો કમ્પાઉન્ડ. તમે આજે ઇન્સ્ટાગ્રામને અટકાવતા નથી ને 10 મિનિટમાં જોવા માટે, તો એક દિવસે કમ્પાઉન્ડ થઈને 1 કલાક પર પહોંચશે, રાઈટ? એની અંદર હજી બી ક્રિએટિવ કન્ટેન્ટ, એન્ટરટેનિંગ કન્ટેન્ટ આવવાનું જ છે, રાઈટ? એની અંદર નવા ફીચર્સ હજી બી એડ થવાના છે.
એટલે એક આપણે આપણને સ્ટોપ નહીં કરીએ ને તો એ કમ્પાઉન્ડિંગ બી ચાલુ રહેશે. ફાસ્ટ ફૂડનું જે મતલબ આપણનું વળગણ ચાલુ થયું છે, બહાર બધે જગ્યાએ બધું જ ખાવાની છૂટ છે, એ વાળું જે તમે અટકાવશો નહીં એક સર્ટેન પીરિયડ ઓફ ટાઈમ, તો એ કમ્પાઉન્ડ થશે, રાઈટ. એટલે લેઝીનેસ છે, પ્રોક્રેસ્ટિનેશન છે, એવરીથિંગ વિલ કમ્પાઉન્ડ. આપણે એવું કહીએ છીએ ગુડ થિંગ્સ કમ્પાઉન્ડ, બટ દેટ ઇઝ નોટ અ ફૂલ સેન્ટેન્સ, રાઈટ. સો જે કંઈ પણ કરવું છે એની શરૂઆત આજથી, અત્યારથી, નાનેથી, અને બીજી વસ્તુ કે ઓબ્સ્ટેકલ આવશે એની સાથે ડાયરેક્શન પર ફોકસ કરી અને ડેસ્ટિનેશન પર પહોંચવાનો છે. નોટ ઓનલી ધ ડેસ્ટિનેશન ઇઝ મતલબ ગોલ, પણ ડાયરેક્શન ઇઝ ઇમ્પોર્ટન્ટ. થેન્ક યુ.